બસો સળગવી જોઈએ, નેટ બંધ થવું જોઈએ, આવો એક કથિત ઓડિયો વાયરલ થાય છે અને દાવો કરવામાં આવે છે કે આ ઓડિયો છે તે આમ આદમી પાર્ટીના નેતાનો છે અને તે ખળભળાટ મચાવે છે અને અંતે આમ આદમી પાર્ટીના નેતા હવે સામે આવે છે અને આ મામલે તેમણે એક મોટો ઘટસ્ફોટ કર્યો છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. જે પ્રકારે ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી પર આ નીટની પરીક્ષાને લઈને આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકરો પહોંચ્યા હતા વિરોધ કરવા, અને તે જ દરમિયાન એક કથિત ઓડિયો વાયરલ થાય છે જેના સંવાદ હોય છે કે વિરોધ પ્રદર્શન દરમિયાન બસો પણ સળગવી જોઈએ, નેટ બંધ થવું જોઈએ અને આ પ્રકારની હિંસા છે તે ફેલાવી જોઈએ. અને ત્યાર પછી દાવો થાય છે કે આ ઓડિયો છે તે આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકીનો છે અને તેમના સાથે સામે આમ આદમી પાર્ટીનો કાર્યકર છે તે સંવાદ કરી રહ્યો છે. અને આ ઓડિયો વાયરલ થતાં અનેક પ્રકારના સવાલો ઊભા થયા હતા કે શું ગુજરાતમાં કોઈ મોટી હિંસા ભડકાવવાનું ષડયંત્ર છે. જો કે ગોપાલ ઇટાલિયા સામે આવે છે અને તે દિલ્હીથી સ્પષ્ટતા કરતા કહે છે કે આ ઓડિયો છે તે એઆઈથી બનાવેલો છે અને જેના ઓડિયો હતો તે આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકી પણ આજે સામે આવ્યા છે અને તેમણે આ મામલે હર્ષ સંઘવીને આડે હાથ લેતા શું કહ્યું છે તે પણ સાંભળીએ. એઆઈ ઓડિયો મારો અને ધાર્મિકભાઈ માથુકિયાનો જે રીતના ફેક એઆઈ ઓડિયો આ ભારતીય જનતા પાર્ટીની આઈટી ટીમે જે વાયરલ કર્યો છે, એ ઓડિયો સાંભળીને તમામ લોકોને ખ્યાલ આવી ગયો, નાના છોકરાઓને પણ ખ્યાલ આવી જાય કે અવાજ મારો નથી, આ બનાવટી ઓડિયો છે. અમે એક જ મિનિટની અંદર જે થર્ડ પાર્ટી એપ્લિકેશન, જે એઆઈ વિડીયો હોય, એઆઈ ઓડિયો હોય કે એઆઈ ફોટોગ્રાફ હોય, એને સ્પષ્ટ કરતું એક એપ્લિકેશન છે, એ એપ્લિકેશનના માધ્યમથી એક જ મિનિટની અંદર અમે આ સ્પષ્ટ કરી નાખ્યું. અમે આ જનતા વચ્ચે મૂકી દીધું કે આ અમારો અવાજ નથી, આ એઆઈ થી બનાવેલો ઓડિયો છે. પરંતુ દુઃખની વાત એ છે કે ગુજરાતની અંદર 11 જેટલા મીડિયા જેમણે સ્પષ્ટીકરણ કર્યા વગર, ક્યાંય જાણ્યા કે જોયા વગર મને બદનામ કરવા માટે, કોકરોચ જનતા પાર્ટીના ગુજરાતના યુવાનોને બદનામ કરવા માટે, આ આંદોલનને કચડી નાખવા માટે આ જે કાવતરું રચવામાં આવ્યું છે, એ મીડિયાના લોકોએ પણ સ્પષ્ટીકરણ કર્યા વગર મીડિયા સમક્ષ મૂક્યું છે. એ મીડિયા કર્મીઓને મારી નમ્ર અપીલ છે, વિનંતી છે, એક રિક્વેસ્ટ છે કે તમે તાત્કાલિક ધોરણે અમને જાણ કરો કે આ ઓડિયો તમારી પાસે ક્યાંથી આવ્યો, તમને કોણે આ ઓડિયો મોકલ્યો. શું હર્ષ સંઘવી આ ઓડિયો તમને મોકલ્યો? બીજેપીના આઈટી સેલે તમને આ ઓડિયો મોકલ્યો? અમારે જાણવું છે કે તમારી પાસેથી આ ઓડિયો ક્યાંથી આવ્યો. અને તમામ લોકો, જેટલા પણ મીડિયાએ આ ફેક એઆઈ ઓડિયો પોતાના ન્યૂઝ ચેનલના માધ્યમથી ચલાવ્યો છે, એમને મારી રિક્વેસ્ટ છે કે તાત્કાલિક ધોરણે આ જે ખોટી ખબર છે, આ જે ફેક એઆઈ ઓડિયો છે, એને પાછો ખેંચી લેવામાં આવે, એને ડિલીટ કરી નાખવામાં આવે. બીજી બાજુ અમને જણાવવામાં આવે કે આ ઓડિયો તમને કોણે મોકલ્યો છે, નહીતર આવતી 24 કલાકમાં, આવનારી 24 કલાકમાં હું લીગલ એક્શન પણ લેવાનો છું. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી જવું પડે તો પણ અમારી જવાની તૈયારી છે. અને ખાસ કરીને આ ભારતીય જનતા પાર્ટીના ઈશારે પોલીસે મને ડિટેન કરીને રાખ્યો. અંદાજિત 8 થી 9 કલાક સુધી મને ગોંધી રાખવામાં આવ્યો, મારા ઉપર પ્રેશર કરવામાં આવ્યું, મને ડરાવવા ધમકાવવાની કોશિશ કરવામાં આવી કે આ ઓડિયોના માધ્યમથી તમારી ઉપર રાજદ્રોહનો કેસ લગાડશું, તમે જીવનભર જેલમાં સડશો, તમને ગુજરાતની બહાર કાઢી મૂકશું. આ રીતના ધાક ધમકીઓ આપીને મને ડરાવવાની અને ધમકાવવાની કોશિશ કરી. પરંતુ આપના માધ્યમથી આ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને કહેવા માંગુ છું કે આમ આદમી પાર્ટીના અનેક નેતાઓ ઉપર તમે આવી રીતના ખોટા કેસ કર્યા, જેલમાં નાખવાના પ્રયત્ન કર્યા, તમે આવા એઆઈ ઓડિયો બનાવ્યા, એઆઈ વિડીયો બનાવ્યા, એઆઈ ફોટોઝ બનાવ્યા. પરંતુ હવે ગુજરાતના યુવાનો જાગી ગયા છે, ગુજરાતની જનતા જાગી ગઈ છે. હું આપ સૌને કહેવા આવ્યો છું કે આવા અનેક પ્રયત્નો ભવિષ્યમાં પણ થશે. ભારતીય જનતા પાર્ટી જો ડરતી હોય તો એ આમ આદમી પાર્ટીથી ડરે છે.
અને ભારતીય જનતા પાર્ટી હારશે તો એ આમ આદમી પાર્ટીથી જ હારશે એ ખ્યાલ હર્ષ સંઘવીને આવી ગયો છે. એટલા માટે આવા કાવતરો રચવા પડે છે. હું એમને કહેવા માંગુ છું કે આવા કાવતરો કરવાથી આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા હોય કે નેતા હોય કોઈ ડરવાનો કે ગભરાવાનો કે ધમકાવવાનો નથી. અમે તમારી આ તાનાશાહી અને હિટલરશાહી સામે આવનારા દિવસોમાં ખૂબ મજબૂતાઈથી લડવા માટે જઈ રહ્યા છીએ. અને ગુજરાતના યુવાનોને હું કહેવા માંગુ છું કે આજે મેં ગુજરાતના યુવાનો અને આ દેશના યુવાનો જે પેપર લીકના કારણે જે 22 નિર્દોષ લોકો જેમણે આત્મહત્યા કરી છે એમની માટે મેં અવાજ ઉઠાવ્યો છે. જે રીતના 20 જુલાઈ જંતર મંતર દિલ્હી ખાતે હું ત્યાં હાજર હતો અને જે બર્બરતાપૂર્વક આ ભાજપના ઈશારે મોદી અને શાહના ઈશારે આજે પોલીસે તાનાશાહી કરી, ગુંડાગીર્દી કરી, હિટલરશાહી કરી, 12 વર્ષની દીકરીઓના કપડા ફાડવામાં આવ્યા, એમની છાતી ઉપર પગ રાખવામાં આવ્યા, નિર્દોષ યુવાનોને ઢોર માર મારવામાં આવ્યો, લાઠીચાર્જ કરવામાં આવ્યા, ટીયર ગેસો છોડવામાં આવ્યા, માથાઓ ફાડ્યા, ફ્રેક્ચરો કર્યા. આ ક્યારેય દેશનો યુવાન ભૂલશે નહીં. દેશનો યુવાન અત્યાર સુધી સૂતો હતો, પરંતુ આ આંદોલન થકી અત્યારે દેશનો યુવાન જાગી ગયો છે. તમારી તાનાશાહી સામે, તમારી ગુંડાગીર્દી સામે અને હિટલરશાહી સામે અમે ઝૂકવાના નથી, ડરવાના નથી, ગભરાવાના નથી. અનેકો વાર મને જેલમાં નાખવાના પ્રયત્ન કર્યા. આ પ્રયત્નમાં પણ મને રાજદ્રોહના ગુનામાં ફિટ કરવાની કોશિશ હર્ષ સંઘવીએ કરી છે. ત્યારે આવનારા દિવસોમાં પણ ફેક એઆઈ ઓડિયો બનાવીને, ફેક એઆઈ વિડિયો બનાવીને, ફેક એઆઈ ચેટ્સ બનાવીને, ફોટોઝ બનાવીને મારા ચરિત્ર ઉપર ઘા પહોંચાડવાના ભારતીય જનતા પાર્ટી કરવાની છે. ત્યારે હું ગુજરાતની જનતાને વિનંતી કરું છું, ખાસ કરીને ગુજરાતના યુવાનોને વિનંતી કરું છું, આ આંદોલન આપણા યુવાનોનું આંદોલન હતું અને એના કારણે ભારતીય જનતા પાર્ટીએ ઝૂકવું પડ્યું છે, નરેન્દ્ર મોદીએ ઝૂકવું પડ્યું છે. સોનમ વાંગચુકજીએ જે રીતના 26 દિવસ ઉપવાસ આંદોલન કર્યું, આ એની જીત છે. ત્યારે ગુજરાતના યુવાનોને પણ હું વિનંતી કરું છું કે 34 જેટલા પેપરો લીક થયા, પરંતુ આજ દિન સુધી કોઈ આરોપીને જેલની પાછળ ધકેલવામાં નથી આવ્યો. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.